રામ રામ મિત્ર, કેમ છો તમે? બધા મજામાં જ હોય, કારણ કે આપણે બીજું વ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જ હોય. અત્યારમાં કારખાના પહોંચી જઈને ખોલી નાખ્યું શટર ને આપી દીધા શેઠે 10 હીરા તળિયા મારવાના. મને 10 હીરા લોટ આપી દીધા એટલે દિવ્યેશભાઈ સ્પ્રે ચડાવી દીધી, પણ દિવ્યેશભાઈ સ્પ્રે ચડાવી એટલે દિવ્યેશભાઈ ને સીધી ઊંઘ જ આવવા મળી. એટલે 10 હીરા તળિયા મારી દીધા ને બીજા 10 હીરા લઈ આવીને અને 10 હીરા આપી દીધા ને આ બધું ફુવાજી કરતા તે કારણ 12:30 વાગી જાય એટલે શટર ને દઈ દીધું. શટર ને થઈ જાય ઘર બાજુ હાલતા. ઘરે પછી એવું તે ટિફિન દેવા જવાનું તો વાડી એટલે દાદાને ગાડી વાળા બેઠ દીધા થઈ જાય વાડી બાજુ હાલતા ને વાડિયા પંજા ખાતે જાય હલર ચાલુ હતો ને વાડિયા ટિફિન દઈ દીધું ને આપણે થઈ જાય ઘર બાજુ હાલતા ને ઘરે પહોંચી જાય એટલે બપોરા પાણી થઈ જાય જવાનું તો પાછું વાડીએ ઢોર ને નીંદ નાખો એટલે ઢોર ને નીંદ નાખી દીધું ને હવે જવાનું છે મારા બાને વાડીએ પાછું મૂકવા. મારા બાને વાડીએ ઉતરી દીધા ને થઈ જાય પાછા કારખાના બાજુ હાલતા ને કારખાને પહોંચી જાય એટલે શેઠે આપી દીધા તો 5 હીરા તળિયા મારવા 5 હીરા તળિયા મારી દીધા 305 હીરા બેહારવાના એટલે 305 હીરા બેહારીને કાંક આટલો મોટો ઢગલો કરી દીધો. આપણે એટલા કાંક હીરા બેહારી દીધા ને આ બધું દિવ્યેશભાઈ પટા મારતા હાથ પડી ગઈ એટલે મારી દીધું શટર ને તાળું આ બધું છોકરા રમતા જ ઘરે અડીએ ને હાંજે ઘરે પહોંચ્યા ઘઉંનો ઢગલો થાય એટલે બધા ઢગલો થઈ જાય. આ બધું બનાવી લેતી મેગી ને આમીની વ્લોગ મને આયા પૂરો થાય. તો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરતા એટલે નવા વિડીયો માટે નવી મોજ મસ્તી સાથે નવા વિડીયોમાં મળે એટલે ભાગી જાઓ. બરોબર ભાગતા ને આ બધું દિવ્યેશભાઈ પબજી રમે.